જય માતાજી મિત્રો. તો આજે આપણે નીકળી ગયા છીએ એક નવી જગ્યા પર જવા માટે, જેનું નામ છે વાંગણ વોટરફોલ, જેને આંકડા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સુરતથી લગભગ 110 કિલોમીટર છે અને વાંસદાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો મિત્રો, આજે આપણે પણ આ ધોધની મુલાકાત કરીએ અને ધોધની મજા પણ માણીએ, કેમ કે આજે રવિવાર છે અને આજે આપણને પબ્લિક પણ ખૂબ પ્રમાણમાં જોવા મળવાનું છે, કેમ કે 3 દિવસથી વરસાદ પડેલો નથી અને ગરમી જેવો માહોલ છે, એટલે લોકો પણ ધોધે નાહવા આવવાના જ છે. તો મિત્રો, આપણે રસ્તામાં પ્રાકૃતિક વાતાવરણને માહોલ માણતા માણતા વાંગણ ગામ પહોંચી ગયા છીએ. જેવા આપણે વાંગણ ગામ પહોંચીએ તેવા જ તે આ ધોધ તરફ જવાના આપણને બોર્ડ જોવા મળે છે. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ વાંગણ ધોધના પાર્કિંગમાં, અને હવે અહીંથી આપણું આગળનું ટ્રેકિંગ ચાલુ થવાનું છે. તો તમે જોતા રહેજો મારો વિડીયો. તો મિત્રો, ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરી અને વાંગણ ધોધ બાજુ ચાલતા ચાલતા જઈએ છીએ, અને બધા લોકો આપણને સામા મળે છે નાઈ નાઈને. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાંગણ ધોધ. એનો સુંદર નજારો તમે જોઈ શકો છો, અને આજે રવિવારના લીધે ટ્રાફિક પણ થોડુંક વધારે છે. લોકો રવિવારની રજા માણવા માટે આવેલા છે અહીંયા. તો મિત્રો, હવે આપણે જઈશું ઉપરના ટોપ પોઈન્ટ પર, જ્યાંથી આખા ધોધનો વ્યૂ આવે છે. અહીંયા ઉપર ટોપ પોઈન્ટ પર જવાનું છે, ત્યાં મોટો ધોધ પડે છે, ત્યાં જવા માટેનો રસ્તો છે. તો મિત્રો, ફાઇનલી આપણે ટોપ પોઈન્ટ પહોંચી ગયા છીએ, જ્યાંથી આ સુંદર રીતે પડતો ધોધનો નજારો છે, અને ત્યાં નીચેના ધોધમાં પાણી રહ્યા છે.